હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બધાને જય દ્વારકાધીશ. અને મિત્રો આજે શનિવાર એટલે હનુમાન દાદાની જય બોલાવી, જીરાગઢિયા હનુમાનજી મહારાજની જય. અને મિત્રો વાત કરી હવે માર્કેટની. તો મિત્રો માર્કેટ હજી પડવાનું કારણ શું? આપણે એવું લાગતું હતું કે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર આપણે ઇન્ડિયાના નરેન્દ્રભાઈ મોદી અમેરિકાની મુલાકાતે ગયા છે તો કાંઈક માર્કેટ ચડશે. પણ મિત્રો ટેરિફ વોર મેં આની પહેલાં વાત કરી હતી ને, બસ એની અસર છે. જેમ કે નરેન્દ્ર મોદી સાહેબ આપણા અહીંયા ગયા ટી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે એવી કંઈક અનાઉન્સમેન્ટ કરી દીધી છે કે અમારા ઉપર જે ટેક્સ જેટલો લગાવશે ને એટલો ટેક્સ અમે એના ઉપર લગાવશું. એના હિસાબે માર્કેટ નીચે આવ્યું છે. તો મિત્રો આ ટેરિફ શું છે? મિત્રો ટેરિફ એ વસ્તુ છે કે એ લોકો અહીંયા વેચવા આવે વસ્તુ એટલે આપણે એની પર ટેક્સ લગાવીએ, અને આપણે અહીંયા વેચવા જાય એટલે એ આપણી ઉપર ટેક્સ લગાવે. પણ એમાં બે સમાનતા નથી. એમાં એવું છે કે એ લોકોની વસ્તુ જ્યારે અહીંયા આવે ઇન્ડિયામાં ત્યારે આપણે ટેક્સ વધારે લગાવીએ છીએ, અને આપણી વસ્તુ અહીંયા વેચવા જાય છે ત્યારે આપણે એની ઉપર ટેક્સ, એ લોકો આપણી ઉપર ટેક્સ ઓછો લગાવે છે. એની માર્કેટ ઉપર અસર પડે. કેવી રીતના? જો મિત્રો, એની વસ્તુ અહીંયા વેચાવા આવે અને એમાં આપણે ટેક્સ વધારે લગાવીએ એટલે વસ્તુ થઈ જાય મોંઘી વસ્તુ થઈ જાય એટલે આપણે અહીંયા ઇન્ડિયાના લોકો લે નહીં, ઓછી વેચાય એમ. અને આપણે ઇન્ડિયાની જે વસ્તુ બને છે એ સસ્તી મળતી હોય એટલે એ વસ્તુ ઝાઝી વેચાય. એટલે એનું કારણ એવી રીતના કે કોઈ પણ અહીંયાની કોઈ પણ સમજો કે કોઈ 4 વ્હીલ કંપની છે એ અહીંયા વેચાવા આવે તો એની ઉપર આપણે ટેરિફ લગાવી તો એ વસ્તુ મોંઘી થઈ જાય એટલે અહીંયા આપણે એટલી વેચાય નહીં એ લોકોની જે વસ્તુ છે એ. અને અહીંયા મહિન્દ્રાની ગાડી લઈ લ્યો, એ આપણે સસ્તી મળતી હોય, ઇન્ડિયન ગાડી છે એટલે સસ્તી મળતી હોય એટલે એ આપણે લઈ તો પૈસા ક્યાં ગયા? ઇન્ડિયન કંપની પાસે ગયા. તો સ્વાભાવિક છે કે એ બધી એવી રીતના બધી વસ્તુમાં જોવા મળે. એટલે એવી રીતના જે ભારતમાં આપણે કાંઈ પણ વસ્તુ લઈને ભારતમાં જ પૈસો ફરે એટલે ઇન્ડિયન ઇકોનોમી ગ્રો કરે. અને જ્યારે એ લોકોની વસ્તુ સસ્તી મળવા માંડે અને આપણે એ વસ્તુ લેવા માંડી તો પૈસા ક્યાં જાય? અમેરિકામાં જાય. ભલે એ લોકો અહીંયા ટેક્સ નહીં કંઈ જે દેવાનું એ દે, પણ પૈસા ક્યાં ગયા? અમેરિકામાં ગયા. આપણા દેશ માટે તો આપણા દેશમાં તો એ કંપની છે નહીં એટલે પૈસા ગયા અમેરિકામાં. એટલે ધીરે ધીરે કાંઈ પણ તમે જોઈજો પછી ક્વાર્ટરના રિઝલ્ટ કોઈ પણ વસ્તુના નફા ઓછા જોવા મળે, વેચાણ ઓછા જોવા મળે, એ માર્કેટ ઉપર અસર કરે. બસ આવી રીતના આપણી ઇકોનોમી ધીરે ધીરે નીચે આવે અને મંદીનો માહોલ જોવા મળે. એટલે હજી આ ટેરિફ જ્યાં સુધી ચાલે છે મિત્રો, ત્યાં સુધી હજી માર્કેટ નીચે આવવાની શક્યતા વધારે છે. જ્યાં સુધી ટેરિફ ચાલે છે ત્યાં સુધી તો મિત્રો માર્કેટ નીચે આવશે, મને એવું લાગે છે. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આવતીકાલના વિડીયોમાં ફરી મળશું. બધાને જય શ્રી રામ.